એ પછી કેચ ધ રેઇન એક સરકારનો ઇનિશિયેટિવ છે, સુજલામ સુફલામ જળ અભિયાન, તો એની આપણા જે મુખ્યમંત્રી છે એમણે શરૂઆત કરેલી છે. એ પછી ચાંગોદરમાં વિશ્વનું જે સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિકલ મોટર બાઇક છે એનો એક પ્લાન્ટ શરૂ થયેલો છે. મેટર નામની કંપની છે કે જે ઇલેક્ટ્રિક બાઇક બનાવે છે, એમાં પણ ગેરવાળું બાઇક છે. મધ્યપ્રદેશના ભોપાલમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમ થયેલો હતો. હવે આ કાર્યક્રમ છે ને એ ગુજરાત સરકાર દર વર્ષે અલગ અલગ રાજ્યોમાં કરે છે કે દર વર્ષે એક રાજ્યનો વારો હોય. ફોર એક્ઝામ્પલ આ 2025નું વર્ષ છે તો મધ્યપ્રદેશના ભોપાલમાં થયેલો હતો. ત્યાં શું હોય કે એ રાજ્યમાં જેટલા પણ ગુજરાતી લોકો રહી છે એમાંથી જેને આવવું હોય આવી શકે. ટૂંકમાં ઇન્વાઇટ તો બધાને કરેલા હોય, ઓપન ઇન્વિટેશન જ હોય. તો શું છે કે ગુજરાતી જે આખો સમુદાય છે એ એક જગ્યાએ ભેગો થાય અને એ લોકોને કહેવાય ને કે આત્મીયપણું લાગે કે ભાઈ વાહ, ગુજરાતથી કોઈક આપણા માટે આવ્યા અને આખો એક સમારંભ અથવા તો આયોજન કરેલું છે. એ પછી એક દેશનું સૌથી મોટો સોલાર સેલનું એક પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન થયેલું છે ગુજરાતમાં, અને એ છે એની કેપેસિટી છે 5.4 ગીગાવોટ. માધવપુર જે ગુજરાતમાં જગ્યા છે ત્યાં દર વર્ષે મેળો થાય છે. તો માધવપુરનો મેળો શું કામ થાય છે એની આખી એક મસ્ત હિસ્ટ્રી અને સ્ટોરી સાથે આપેલું. કૃષ્ણ ભગવાનના જે વિવાહ છે, લગ્ન છે, એના માટેનો મેળો છે. કલોલ જે જગ્યા છે ગુજરાતમાં, ત્યાં ઇફકો નામની એક સરકારની કંપની છે કે જે ફર્ટિલાઇઝર્સ બનાવે છે, એટલે કે ખાતર બનાવે છે. એનું જે માતૃ એકમ છે એટલે કે આ કલોલનું જે ફેક્ટરી છે એની સુવર્ણ જયંતિ એટલે કે એને 50 વર્ષ પૂરા થયા હતા. તો 50 વર્ષ પહેલાં ઇફકોની ત્યાં શરૂઆત થયેલી હતી. નમસ્તે, પાક્ષિક અંક 8માં બધાનું સ્વાગત છે. પાક્ષિકનો તમે બધા યુટ્યુબની જનતાએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે, તો એની સિરીઝને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આજે 8મો અંક છે પાક્ષિકનો, એ છે 16 એપ્રિલ 2025નો. હવે ગયા વખતના પાક્ષિકના અંકથી જે તંત્ર છે એમણે એક નવો ઇનિશિયેટિવ શરૂ કરેલો છે કે લોકો જે પાક્ષિકના વાચકો છે, જેમ કે આવી પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓ અથવા તો નોર્મલ કોઈ પણ લોકો, એ લોકો પોતાને એક ટોપિક એમાં આપવામાં આવે, એના ઉપર એ લોકો આર્ટિકલ લખીને પહોંચાડવાનો, અને એમાંથી જેનો સારો આર્ટિકલ હોય એને પાક્ષિકમાં એ લોકો પબ્લિશ કરે છે. તો ગયા વખતનો જે ટોપિક હતો એ ઉનાળાની સિઝન છે એટલે હતો જળ સંચયનો, એટલે કે પાણી બચાવવા માટેનો. તો આ એક ટોપિક આપેલો હતો જેના ઉપર લોકોએ આર્ટિકલ્સ લખવાના હતા. તો જે બેસ્ટ આર્ટિકલ જેમાં પબ્લિશ થયેલો છે એમાં જે સારા પોઈન્ટ્સ છે એ ખાલી બ્રીફમાં કહું છું. ઇઝરાયલ જેવી પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ કે ઇઝરાયલમાં લગભગ 60% રણ પ્રદેશ છે, જેટલો પણ ઇઝરાયલનો ટોટલ વિસ્તાર છે એનો, અને ત્યાં જેટલું પણ પાણી હોય છે ને એમાંથી 90% પાણી રિસાયકલ થાય છે, કારણ કે રણ પ્રદેશ છે તો પાણીની શોર્ટેજ રહેવાની છે. હવે આપણે શું છે કે પાણી એટલું બધું મળે છે ને એટલે આપણને કિંમત નથી, એટલે આપણે શાવર ને બધું ચાલુ કરીને પાણી વેસ્ટ થતું હોય, આપણને કાંઈ પેડી ન હોય, ખાસ કરીને શહેરી વિસ્તારમાં. કારણ કે શું છે કે પાણી ઘરે સીધું મળી જાય છે નળ શરૂ કરીએ તરત. કારણ કે આપણે આપણી મમ્મી પપ્પાની જનરેશન નથી જોઈ કે જે 2, 3, 4, 5 કિલોમીટર ચાલીને પાણી લઈ આવતા હોય તો વેલ્યુ થાય, એટલે આપણને ખાસ વેલ્યુ નથી. તો એક ખૂબ સારી પરિસ્થિતિ છે ઇઝરાયલમાં કે 90% પાણી રિસાયકલ કરે છે, તો આપણે પણ કરી શકીએ. અને બીજું છે ચીનનું એક્ઝામ્પલ કે જ્યાં શાંઘાઈ અને બેઇજિંગ જેના 2 મુખ્ય શહેરો છે ત્યાં સ્પોન્જ સિટીઝ કરીને એક મોડેલ શરૂ કરેલા છે કે જે કંઈ પણ વરસાદનું પાણી આવે તો એ સ્ટોર થઈ શકે અને કેપ્ચર થઈ શકે. એ પછી આગળ છે કલોલ જે જગ્યા છે ગુજરાતમાં, ત્યાં ઇફકો નામની એક સરકારની કંપની છે કે જે ફર્ટિલાઇઝર્સ બનાવે છે, એટલે કે ખાતર બનાવે છે. એનું જે માતૃ એકમ છે એટલે કે આ કલોલનું જે ફેક્ટરી છે એની સુવર્ણ જયંતિ એટલે કે એને 50 વર્ષ પૂરા થયા હતા. તો 50 વર્ષ પહેલાં ઇફકોની ત્યાં શરૂઆત થયેલી હતી, અને ત્યાં હવે એક બીજ સંશોધન કેન્દ્ર શરૂ કરેલું છે કે જે કોઈ પણ પાક હોય એના બીજ અલગ અલગ બનતા હોય, તો ટૂંકમાં એમાં ક્યાંય પણ સંશોધન કરીને પાક વધારે મળી શકે એવું સંશોધન થઈ શકે એ બધા માટેનું એક ઇનિશિયેટિવ છે. અને આ જે કંપની છે ઇફકો એ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે, અને એનું જે વાત કરેલી એમ કે મુખ્ય કેન્દ્ર છે એ છે કલોલમાં. અને ઇફકો હમણાં રિસેન્ટલી ન્યૂઝમાં એટલે હતું કે જે 2 મુખ્ય ખાતર છે કે જે ભારતમાં ઉપયોગમાં થાય છે, સૌથી પહેલું છે યુરિયા અને બીજું છે DAP. તો એ બંનેના નેનો વર્ઝન એ લોકોએ ડેવલપ કરેલા છે, નેનો યુરિયા અને નેનો DAP. હવે એ છે શું, તો બહુ ઓછું જરૂર પડે, અને એના કારણે થાય શું કે જમીનનું પ્રદૂષણ ઘણી બધી અંશે આપણે ઘટાડી શકાય. કે જેમ આપણે કહેવાય ને કે લીટરના હિસાબે યુરિયા અને DAP જોતું હોય ને, એ નેનો યુરિયામાં ખૂબ ઓછું જોઈએ, અને ખૂબ ઓછું હોય છતાં પણ ઇફેક્ટિવ હોય. જેના કારણે થાય શું કે આ બંને ખાતર જો એક છે જરૂરિયાત પણ સાથે નુકસાનકારક વળાય છે. તો આનાથી થશે શું કે ઉપયોગ આપણે ઓછો કરશું તો જમીન ઓછી પ્રદૂષિત થશે, જેની ચર્ચા આપણે હમણાં કરંટ અફેર્સમાં કરી કે વિશ્વની લગભગ જે જમીન છે ધીમે ધીમે પ્રદૂષિત થતી જાય છે આ ફર્ટિલાઇઝર્સના ઉપયોગના કારણે. અને આની જે સ્થાપના છે એ થઈ હતી વર્ષ 1967માં ઇફકોની. હવે આ જે સંસ્થા હતી એનું જે મુખ્ય કહી શકીએ કે એકમ છે કલોલ ખાતે, એને 50 વર્ષ પૂરા થયા છે. અને એના સૌથી મોટા કહી શકીએ કે સૌથી મુખ્ય વ્યક્તિ હતા, પ્રથમ ચેરમેન, એ હતા પોરબંદરના યુવરાજ ઉદયભાણસિંહજી. તો એમણે આ જે સંસ્થા છે એ શરૂ કરવામાં એમનો એક બહુ મોટો રોલ હતો જે તે સમયે. પછી કલ્ચરની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જીપીએસસીવાળા માટે, કારણ કે કલ્ચરના ક્વેશ્ચન હવે જીપીએસસીમાં ખૂબ ડિટેલમાં પૂછાય છે. માધવપુર જે ગુજરાતમાં જગ્યા છે
ત્યાં દર વર્ષે મેળો થાય છે. તો માધવપુરનો મેળો શું કામ થાય છે એની આખી એક મસ્ત હિસ્ટ્રી અને સ્ટોરી સાથે આપેલું છે. કૃષ્ણ ભગવાનના જે વિવાહ છે લગ્ન છે એના માટેનો મેળો છે કે જે પૂર્વોત્તર એટલે કે જે નોર્થ ઇસ્ટનો રિજિયન છે ત્યાંના રાજકુમારી રૂકમિણી સાથે થયા હતા. અને એ જે વિવાહ સંપન્ન થયા હતા એ થયા હતા પોરબંદર પાસે માધવપુર પાસે. તો એના માટે છે. તો રામનવમીથી 13 સુધી 5 દિવસ સુધી આ મેળો થાય છે માધવપુરમાં. અને ત્યાં માધવરાયજીનું એક જૂનું મંદિર છે કે જે વર્ષ 1940માં પોરબંદરના જે તે સમયના જે રાજમાતા હતા રૂપાળીબા એમણે બંધાવેલું હતું. અને જે આ રૂકમણીજી એ હતા અરુણાચલ પ્રદેશના એક ત્યાંની જનજાતિ છે મિશ્મી. તો એમની સાથે એમનું કહી શકીએ કે સમુદાય જોડાયેલો છે કે ટૂંકમાં એ સમુદાયમાંથી આવતા હતા. અને એ હતા રાજા ભીષ્મકના પુત્રી એટલે કે રૂકમણીજી જે છે એમના પિતા હતા અને કૃષ્ણ ભગવાનના સસરા થાય. તો એ એમના દીકરી હતા અને એમને અહીંયા લઈ આવેલા હતા અને કૃષ્ણ ભગવાન એમની સાથે લગ્ન કરેલા હતા. સર એમની સ્ટોરી જે છે આખી એ ઘણી વખત કલ્ચરમાં બહુ સારી ડિટેલમાં કહેતા હોય છે, ઓખારણ ને બધી. તો જ્યારે પણ હિસ્ટ્રી ભણાવે ને ત્યારે લગભગ એકાદો લેક્ચર સર રાખતા હોય છે. એટલે હિસ્ટ્રી તમે જ્યારે ભણશો ત્યારે એકાદા લેક્ચરમાં સર આખી ડિટેલમાં સ્ટોરી કહેશે કે ઓખારણમાં શું હતું અને ખાસ કરીને કૃષ્ણ ભગવાનના વિવાહમાં. હવે તમે વિચાર કરી શકો કે ગુજરાત છે એ સૌથી કહી શકીએ કે પશ્ચિમી રાજ્ય છે અને જે અરુણાચલ પ્રદેશ છે એ પૂર્વોત્તરનું રાજ્ય છે, સૌથી પૂર્વમાં આવેલું. તો આ બંને રાજ્યનું કનેક્શન છે આ એક વિવાહ એટલે કે કહી શકીએ કે એક ઐતિહાસિક ઘટના થયું. તો એના કારણે આ બંને સ્ટેટ્સ છે એ જોડાયેલા છે. તો પૂર્વોત્તરના જે રાજ્યો છે ત્યાંના હસ્તકલાના સ્ટોલ્સ અને બીજી જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એ પણ દર વખતે માધવપુરના મેળામાં હોય છે. એટલે ત્યાંથી જે કંઈ પણ લોકો હોય છે એ આવે છે અને એ હસ્તકળાના અલગ અલગ સ્ટોલ્સ રાખે છે. તો લોકો ત્યાંથી ખરીદી પણ કરી શકે. એ સિવાય આ વર્ષે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પણ રાખેલો હતો. એટલે કે દરિયાકાંઠે અલગ અલગ અમુક રમતો રાખેલી હતી જેનું આયોજન થયેલું હતું, જેનું સરકાર દ્વારા આયોજન થયેલું હતું. તો માધવપુર છે ત્યાં અમુક જગ્યાઓ પણ છે જે સાથે મંદિર સાથે જોડાયેલી છે કૃષ્ણ ભગવાન સાથે. એ છે કદમકુંડ, બ્રહ્મકુંડ. કદમકુંડ જે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ બનાવેલો હતો રૂકમણીજી માટે. એમની જ કહી શકીએ કે ઈચ્છા હતી કે રૂકમણીજીની ઈચ્છા હતી કે આવો એક કદમકુંડ બનાવવામાં આવે અને કહી શકીએ કે ભગવાન કૃષ્ણએ જ બનાવેલો હતો. કૃષ્ણ ભગવાનના સારથી હતા દારૂક, જેમની સાથે ગયેલા હતા કારણ કે એમનું અપહરણ કરીને લેવાયેલા હતા, લવ મેરેજ કરેલા હતા. હતું શું કે રૂકમણીજી હતા એમના જે ભાઈ છે રૂકમી એમણે શિશુપાલ સાથે લગ્ન નક્કી કરી નાખ્યા હતા એમની મરજી વિરુદ્ધ. એટલે રૂકમણીજી છે એમણે પત્ર મોકલ્યો કૃષ્ણ ભગવાનને કે મારી મરજી વિરુદ્ધ આવી રીતે મારો ભાઈ છે એ લગ્ન કરવા માગે છે, હવે તમે આવો અને મને અહીંથી છોડાવી જાઓ. એટલે પછી કૃષ્ણ ભગવાન ગયા હતા. હવે વિચાર કરી શકો, ત્યાંથી કૃષ્ણ ભગવાન ગયા, ત્યાંથી લઈ આવ્યા અને અહીંયા પોરબંદરમાં આવીને લગ્ન પૂરા થયા. અને જે જૂનું મંદિર હતું એ અત્યારે બહુ સારી હાલતમાં નથી. અને જેમ વાત કરીએ એમ કે 1840માં જે પોરબંદરના રાજમાતા છે એમણે બંધાવેલું હતું એ અત્યારે સારી એવી સ્થિતિમાં છે. તો ત્યાં માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિ છે એટલે કે કૃષ્ણ ભગવાનના જ સ્વરૂપ છે અગેન. અને માધવરાયજીની નવી હવેલી, બળદેવજીનો માંડવો અને એનું જે બીજું નામ છે એ છે ચોબારી, અને બ્રહ્મકુંડ અને કપિલ મુનિની દેરી. તો આ ઘણા બધા નાના નાના સ્થળો છે કે જે માધવપુર જે જગ્યા છે એની સાથે જોડાયેલા છે. તો થાય શું કે આવા કોઈ ક્વેશ્ચન પૂછી લઈએ, ફોર એક્ઝામ્પલ જે જીપીએસસી માટે છે ખાસ, કે બ્રહ્મકુંડ અથવા તો કદમકુંડ છે એ કઈ જગ્યાએ આવેલું છે. તો આ જો માધવપુરનો મેળાનું આપણે સાંભળેલું હોય, કદાચ ક્યારેક છાપા વાંચતા હોય અથવા તો એ વિસ્તારમાંથી આવતા હોય તો પણ ખ્યાલ હોય, પણ આટલી ડિટેલમાં ખ્યાલ ન હોય તો આવા ડિટેલવાળા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એમાં તો ખૂબ ડિટેલમાં આપેલું છે એટલે ખાસ વાંચજો. મેં જેમાંથી મુખ્ય જે વાતો હતી એમાં લીધેલી છે. એ પછી એક દેશનું સૌથી મોટો સોલાર સેલનું એક પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન થયેલું છે ગુજરાતમાં અને એ છે એની કેપેસિટી છે 5.4 ગીગાવોટ. વારી નામની એક કંપની છે કે જે રિન્યુએબલ એનર્જીમાં ખૂબ સારું કામ કરે છે અત્યારે. તો એનો પ્લાન્ટ ગુજરાતમાં હવે શરૂ થયો છે અને 4000 લોકોને ડાયરેક્ટલી આમાં રોજગાર મળશે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે, પીએમ સૂર્યઘર, જેના થ્રુ અત્યારે તમે સોલાર રૂફટોપ જોતા હશો, જે અત્યારે એમાં સરકાર ઇન્સેન્ટિવ્સ આપે છે, સબસિડી આપે છે. તો એનું જેટલું પણ ટોટલ અત્યારે સુધીમાં જેટલા પણ રજિસ્ટ્રેશન થયા છે ને એના 42% ગુજરાતમાંથી છે. તો એના જેટલા પણ લાભાર્થીઓ છે એમાંથી મોટાભાગના ગુજરાતના છે. અને વારી કંપનીને ખબર છે તો એ લોકોએ જે પ્લાન્ટ છે એ પણ અહીંયા જ ગુજરાતમાં શરૂ કરેલો છે. અને દેશની જે ટોટલ રિન્યુએબલ એનર્જી કેપેસિટી છે એટલે કે ભારત દેશ જેટલું પણ રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરે છે એમાં 15% શેર ગુજરાત રાજ્યનો છે. એટલે ગુજરાત રાજ્યનો રિન્યુએબલ એનર્જીમાં ઓવરઓલ, જો રિન્યુએબલ એટલે 3 માધ્યમ હોય, કાં તો એ સોલાર હોય, કાં તો એ વિન્ડ પાવર એટલે કે પવન ચક્કી હોય, અને કાં ત્રીજું હોય હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એટલે કે ટર્બાઇન મૂકીને. તો જે ગુજરાતનો આપણે હું 15% કહું છું એ ત્રણેયનું કમ્બાઇન છે, ટર્બાઇન, સોલાર પાવર અને જે વિન્ડ પાવર છે. એ પછી મધ્યપ્રદેશના ભોપાલમાં
સદાકાળ ગુજરાત કાર્યક્રમ થયેલો હતો. હવે આ કાર્યક્રમ છે ને એ ગુજરાત સરકાર દર વર્ષે અલગ અલગ રાજ્યોમાં કરે છે કે દર વર્ષે એક રાજ્યનો વારો હોય. ફોર એક્ઝામ્પલ આ 2025નું વર્ષ છે તો મધ્યપ્રદેશના ભોપાલમાં થયેલો હતો. ગયા વર્ષે 2024માં કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. ત્યાં શું હોય કે એ રાજ્યમાં જેટલા પણ ગુજરાતી લોકો રહી છે એમાંથી જેને આવવું હોય આવી શકે. ટૂંકમાં ઇન્વાઇટ તો બધાને કરેલા હોય, ઓપન ઇન્વિટેશન જ હોય. તો શું છે કે ગુજરાતી જે આખો સમુદાય છે એ એક જગ્યાએ ભેગો થાય અને એ લોકોને કહેવાય ને કે આત્મીયપણું લાગે કે ભાઈ વાહ, ગુજરાતથી કોઈક આપણા માટે આવ્યા અને આખો એક સમારંભ અથવા તો આયોજન કરેલું છે. તો એ કહી શકે કે એ ઉદ્દેશથી આ પ્રોગ્રામ થતો હોય છે દર વર્ષે. અને જેમ વાત કરીએ એમ કે દર વખતે અલગ અલગ રાજ્યનો વારો હોય છે અને જે મૂળ ગુજરાતી પરિવારો છે એમની સાથે એક ઇમોશનલ બોન્ડ થાય એ માટેનું એક ઇનિશિયેટિવ છે કે એ લોકો ભૂલી ન જાય કે અલ્ટિમેટલી લોકો ગુજરાતી છે. ભલે અત્યારે વ્યવસાય કે કોઈ પણ બીજા હેતુથી જે તે સ્ટેટમાં ગયા હોય પણ અલ્ટિમેટલી એમનું જે રૂટ છે એની સાથે એ લોકો જોડાયેલા રહે. એ પછી ચાંગોદરમાં વિશ્વનું જે સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિકલ મોટર બાઇક છે એનો એક પ્લાન્ટ શરૂ થયેલો છે. મેટર નામની કંપની છે કે જે ઇલેક્ટ્રિક બાઇક બનાવે છે. એમાં પણ ગેરવાળું બાઇક છે. હવે ઇલેક્ટ્રિકમાં ગેરની જરૂરિયાત, ગેર એન્જિનવાળી જરૂરિયાત છે એમાં પડે કે જેમાં પેટ્રોલ કે એવું એન્જિન હોય એમાં. તો ઇલેક્ટ્રિક કંપની છે કે જે બાઇક બનાવે છે એમાં પણ ગેરવાળું બાઇક છે. તો એનો એક પ્લાન્ટ શરૂ થયેલો છે ગુજરાતમાં. તો એનો પણ પ્લાન્ટ ગુજરાતમાં છે. તમે સમજો કે આટલી બધી રિન્યુએબલ એનર્જીની કંપની છે. હમણાં આપણે વારીવાળું એક્ઝામ્પલ જોયું સોલાર સેલનું. તો એનું કારણ એ છે કે ગુજરાતમાં કમ્પેરેટિવલી થોડીક સમૃદ્ધિ છે, સ્ટેબિલિટી છે, એના માટે કંપનીઝ આવે છે અને આવી રીતે પ્લાન્ટ્સ ગુજરાતમાં બનાવે છે. એ પછી ત્રીજા નંબર એના પછી છે દેશનો સૌથી મોટો સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પણ ગુજરાતમાં પ્રારંભ થયો છે કે એક બહુ મોટું યુનિટ શરૂ કરેલું છે કે જ્યાં સેનેટરી પેડ્સ બનાવવામાં આવશે અને આખું કહી શકીએ કે આખા દેશની સૌથી મોટું યુનિટ હશે કે જ્યાં એટલું મોટું પ્રોડક્શન થશે. અને એના માટે સરકારે એ વિસ્તારમાં જ્યાં પ્લાન્ટ શરૂ થવાનો છે ત્યાં પણ કહેવાય ને કે જે મહિલાઓ છે એમને સેનેટરી પેડ્સનું વિતરણ પણ કરેલું હતું. એ પછી 9 એપ્રિલના દિવસે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ ઉજવાય છે કે જે જૈનોની આસ્થા સાથે જોડાયેલું છે. તો એ દિવસની પણ ઉજવણી ગુજરાતમાં પણ થયેલી હતી કારણ કે ગુજરાતમાં પણ એક બહુ મોટો જૈન સમુદાય રહી છે. તો કહેવાય ને કે સ્પિરિચ્યુઅલી, આધ્યાત્મિક રીતે, એક ધાર્મિક રીતે પણ ખૂબ એનું મહત્ત્વ છે નૌકાર મંત્રનું. તો એની પણ ઉજવણી ભારતમાં ખૂબ મોટા પાયે કરવામાં આવે છે. એ પછી કેચ ધ રેઇન એક સરકારનો ઇનિશિયેટિવ છે, સુજલામ સુફલામ જળ અભિયાન. તો એની આપણા જે મુખ્યમંત્રી છે એમણે શરૂઆત કરેલી છે. કેચ ધ રેઇન એટલે શું? હવે તમે સમજો કે ગુજરાતમાં લગભગ વરસાદ આવવાની શરૂઆત થાય જૂન મહિનામાં, મિડ જૂનમાં, 15 જૂન આસપાસ. હવે ત્યારે તમે તૈયારી ઇન્સ્ટન્ટ ન કરી શકો. કેચ ધ રેઇન એટલે છે શું કે કંઈક તળાવ બનાવવાના હોય અથવા તો ચેક ડેમ હોય તો એને વ્યવસ્થિત કરવાના હોય. તો એ તમે વરસાદ આવ્યા પહેલાં કરાવો તો થાય. વરસાદ આવી પછી કરાવો તો કંઈ મતલબ ન રહી ને. તો કેચ ધ રેઇન ઇનિશિયેટિવ છે એના માટે જ કે ઉનાળાના સમયમાં જે અત્યારનો સમય છે, ખાસ કરીને આમાં ડેટ પણ આપેલી છે કે ક્યારથી ક્યારે ઓફિશિયલી સરકારે આ શરૂ કરેલું છે. તો 4 એપ્રિલથી 31 મે સુધી આખું અભિયાન ચાલવાનું છે. તો આના અંતર્ગત થશે શું, જે કંઈ પણ ગામડાઓમાં નાના નાના કૂવા છે કે કોઈ પણ ચેક ડેમ છે ત્યાં જે કંઈ પણ જરૂરિયાત હોય કે જેના થ્રુ વરસાદની સિઝનમાં પાણી વ્યવસ્થિત રીતે સ્ટોર થઈ શકે, તો એ જે કંઈ પણ જરૂરિયાત હોય એ પૂરી થઈ શકે. રિપેરિંગ કરવાનું હોય, જે કંઈ પણ હોય તો એ ફૂલફિલ થઈ શકે. એના માટેનું સરકારનો આ ઇનિશિયેટિવ છે. અને આ જ કારણથી જે વર્ષ 2020માં ગુજરાતને એક એવોર્ડ મળેલો હતો, સ્કોચ એવોર્ડ, કે જે કેન્દ્ર સરકાર આપે છે. હવે કેન્દ્ર સરકાર છે ને એને નવું શરૂ કરેલું છે કે અલગ અલગ અંદરો-અંદર રાજ્યો વચ્ચે કોમ્પિટિશન કરાવીને એમને એવોર્ડ્સ આપવા. કોમ્પિટિશન એટલે કે જો કોઈ રાજ્યને એવોર્ડ મળશે ને તો બીજું રાજ્ય છે ને એ ટ્રાય કરશે કે બીજી વખત અમને પણ આ એવોર્ડ મળે. તો જે આ એક કેટેગરી છે કેચ ધ રેઇન કેમ્પેઇન, એમાં ગુજરાતને 2020માં પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળેલો હતો અને 2021માં ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ મળેલો હતો, સ્કોચ એવોર્ડ. તો આ વખતે પણ આપણે આશા રાખીએ કે એટલું સારું સરકારનું ઇનિશિયેટિવ છે અને કામ કરે છે તો આ વખતે પણ એકાદી કેટેગરીમાં એવોર્ડ મળે. પછી એના પછી છે રતનસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ. હવે ઘણી વખત થાય એવું કે આપણે શું હોય કે બહુ મોટા મોટા લોકોના નામ જ યાદ હોય. ઘણા બધા એવા લોકો છે કે જેને આપણે જાણતા પણ ન હોઈએ પણ એમણે પોતાના વિસ્તારમાં એટલું બધું સારું કામ કરેલું હોય કે લોકોને વર્ષો સુધી યાદ રાખતા હોય. તો મને પણ આમનો ખ્યાલ નહોતો, મેં જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી. તો આ વ્યક્તિ હતા કે જે નર્મદા જિલ્લાના રાજપીપળાના સમાજ સુધારક, શિક્ષણવિદ અને આદિવાસીઓના કલ્યાણ માટે આખું એમણે જીવન સમર્પિત કરી નાખ્યું. કારણ કે વિસ્તાર એવો છે કે લોકોની માનસિકતા હજી શિક્ષણ, નવી જીવનશૈલી એ બધું અપનાવવામાં હજી લોકો ખચકાય છે. તો એમણે આખું જીવન આપી દીધું કે એ લોકો થોડાક
કહેવાય ને કે સામાજિક જે કંઈ પણ એમની રૂઢિચુસ્ત માનસિકતા હોય અથવા તો એમની અમુક હેબિટ્સ હોય કે જેના કારણે એ લોકો આગળ ન આવી શકતા હોય એ દૂર કરાવીને શિક્ષણ આપીને એમનું આખું યોગદાન બહુ સારું હતું નર્મદા વિસ્તારમાં. તો એમના માટે એમના નામ ઉપરથી જ એક એવોર્ડ શરૂ કરેલો છે, રતનસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ. અને આ એવોર્ડ છે એ 2 લોકોને અપાયો હતો હમણાં તાજેતરમાં. એક આપેલો હતો બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વીસી વાઇસ ચાન્સેલર મધુકર પાડવીને, અને બીજો આપેલો હતો આંધ્રપ્રદેશ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે એસ પ્રસન્ના. આ બંને વ્યક્તિ છે કે જેમને આ એવોર્ડ આપેલો છે. હવે એ શું કામ? કારણ કે એમનું પણ ટ્રાઇબલ જે કમ્યુનિટી છે એમના જે શિક્ષણ માટેનું જે એમનું યોગદાન છે એને અનુલક્ષીને આ એવોર્ડ અપાયેલો છે. એ પછી ભારતમાં અમુક રિજિયન છે જેને PCPIR એ તરીકે આઈડેન્ટિફાઈ કરેલા છે. PCPIRનું ફૂલ ફોર્મ છે પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. જેમ તમે સીઝ સાંભળેલું હશે, સ્પેશિયલ જે SEZ જે છે એમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એવી રીતે આ પેટ્રોલિયમ માટેના છે. હવે આવા છે ને ટોટલ ભારતમાં 4 ઝોન છે. એમાંથી એક ઝોન ગુજરાતમાં પણ છે જે આવેલું છે દહેજમાં ભરૂચ ખાતે, બીજું છે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં, ત્રીજું છે પારાદીપ ઓડિશામાં અને ચોથું છે નાગાપટ્ટિનમ તમિલનાડુમાં. તો આ 4 અલગ અલગ PCPIR છે. હવે આ શેના માટે આપે છે? તો જ્યાં કંઈ પણ પેટ્રોલિયમના રિસોર્સિસ હોય એમનું પાઇપલાઇન થ્રુ અથવા તો સરખી રીતે ટ્રાન્સપોર્ટેશન થઈ શકે, એને પોર્ટ સાથે કનેક્ટિવિટી આપી શકાય, એના માટે રોડ કે જે કંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતું હોય ને આપી શકાય. અલ્ટિમેટલી કરવાનું શું હોય કે આ જે વિસ્તાર છે ને ત્યાં બીજા વિસ્તારની કમ્પેરિઝનમાં એક સારી કનેક્ટિવિટી આપી શકાય. એ રોડના માધ્યમથી હોય, રેલવેના માધ્યમથી હોય કે કોઈ પણ પોર્ટના માધ્યમથી હોય. તો એ આપીને શું થઈ શકે કે જે આ ટ્રાન્સપોર્ટેશન છે એને ઇઝી બનાવી શકાય. તમે વિચાર કરો, આપણે સીધું છે ને પેટ્રોલ કન્ઝ્યુમ કરીએ છીએ સીધું પેટ્રોલ પંપેથી લઈને. એ ક્રૂડ બહારથી આવે, એ પ્રોસેસ થાય, એનું જે કંઈ પણ એને અલગ અલગ ડિવિઝનમાં ડિવાઈડ થાય, પેટ્રોલ ડીઝલ બધું બને, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બને, પછી પેટ્રોલ આપણા સુધી પહોંચે, આપણે ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આખી પાઇપલાઇન છે ને ચેઇન એ વ્યવસ્થિત મેન્ટેન રહીને એના માટે આ 4 અલગથી રિજન બનાવેલા છે કે જેના કારણે આ જે આખું, કારણ કે આપણી આખી લાઈફસ્ટાઈલ જે છે ને એ ટ્રાન્સપોર્ટેશનમાં ડિપેન્ડન્ટ છે આની ઉપર, પેટ્રોલ અને ડીઝલ ઉપર. જો એનું ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત ન થાય, એની સપ્લાય ચેઇન વ્યવસ્થિત મેન્ટેન ન રહે તો આખો દેશ ખોરવાઈ જાય, આખું તંત્ર ખોરવાઈ જાય. તો એના માટે વ્યવસ્થિત બેલેન્સ રહીને એના માટે અલગ અલગ રિજન્સ સરકારે બનાવેલા છે. તો ખાસ કરીને જે ગુજરાતનું છે દહેજમાં, એને મુંબઈ અને અમદાવાદ સાથે જોડવા માટે અમુક હજી બીજા સરકારે રોડ્સને બધું શરૂ કરેલું છે. એ સિવાય એને અમુક પોર્ટ સાથે પણ જોડવાનું સરકારે નક્કી કરેલું છે. તો ટૂંકમાં છે શું કે આ ઝોન બહુ જૂનું બનાવેલું છે, પણ હજી એને વધારે કનેક્ટિવિટી આપવા માટે સરકારે અલગ અલગ પ્રોજેક્ટ્સ શરૂ કરેલા છે. પછી છે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના. હવે આ એવું સરકારનો એવી યોજના છે કે જે વિસ્તારમાં અથવા તો જે ગામમાં અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ છે એમની પોપ્યુલેશન 50%થી વધુ હોય ને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી અને સોશિયલ અથવા તો ઇકોનોમિકલ જે કંઈ પણ એમની જરૂરિયાત હોય એ પૂરી કરવા માટે છે. ઇન શોર્ટ થાય શું કે જે કોઈ પણ ગામડાઓ છે જ્યાં SC પોપ્યુલેશન 50%થી વધારે છે, હવે જો એ ગામડાઓમાં બેઝિક ફેસિલિટીઝ ન હોય, ફોર એક્ઝામ્પલ પ્રાઇમરી હેલ્થ કેર એટલે કે પ્રાથમિક જે કંઈ પણ આરોગ્ય કેન્દ્ર ન હોય, અથવા તો સ્કૂલ્સ ન હોય, અથવા તો પંચાયતની ઓફિસ વ્યવસ્થિત ન હોય, તો આ જે સરકારના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જો ન હોય ને, અથવા તો બેઝિક રોડ કનેક્ટિવિટી છે એ ન હોય ને, તો એ આપવા માટેનો ઇનિશિયેટિવ છે સરકારનો. તો એના માટેની આ એક યોજના છે. આપણને ખાલી એક ખ્યાલ હોવો જોઈએ કે આ યોજના શેના માટેની છે, કારણ કે આમાં નામ ઉપરથી ખબર પડે એમ નથી કે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના. તો ખાલી આપણને યોજનાનું નામ યાદ હોય તો અથવા તો સામે આવે તો આપણે આઈડેન્ટિફાઈ ન કરી શકીએ કે આ યોજના શેના માટેની છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સિસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સિસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. GPSC ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સિસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એ પછી આ એક ખૂબ સારી યોજના છે કે જે ભારતમાં અત્યારે કાસ્ટિઝમ છે કે જે જાતિવાદ છે એને ધીમે ધીમે ઘણો દૂર થઈ ગયો છે, પણ હજી થોડે ઘણે અંશે છે.
તો એ દૂર થઈ શકે ને એના માટેની આ ખૂબ સારી યોજના છે લગ્ન સહાય યોજના. આની પાછળનો સરકારનો ઉદ્દેશ જ છે કે સામાજિક સમરસતા આવે. તો આ યોજના છે શેના માટે કે કોઈ પણ વ્યક્તિ છે એટલે કે સ્ત્રી હોય અથવા તો પુરુષ એટલે કે છોકરો હોય અથવા તો છોકરી એ જો અનુસૂચિત જનજાતિમાંથી હોય એટલે કે શેડ્યુલ કાસ્ટમાંથી હોય એ કોઈ બીજી કાસ્ટની વ્યક્તિ કે જે ઓબીસી અથવા તો જનરલ હોય એ કાસ્ટ સાથેનો જે વ્યક્તિ હોય અગેન મેલ કે ફિમેલ કોઈ પણ એટલે કે આ યોજના બંને લાગુ પડે છે કે શેડ્યુલ કાસ્ટની જો કોઈ છોકરી હોય તો એને પણ અને છોકરો હોય તો એને પણ છોકરો કે છોકરી એમની શેડ્યુલ કાસ્ટ સિવાયની કોઈ પણ કાસ્ટ સાથે જો એ લગ્ન કરે છે એ કેટેગરી જો ઓબીસી હોય અથવા તો જનરલ હોય તો એમને 1.5 લાખની એક રકમ આપે છે સરકાર ઘર વપરાશના સાધનો માટે. કારણ કે થાય શું લવ મેરેજને લોકો હજી આપણી સોસાયટી એક્સેપ્ટ નથી કરતું એમાં એ પાછું ઇન્ટરકાસ્ટ એટલે તો સાવ ખરાબ. તો એના કારણે સરકાર એમને થોડોક કહી શકે ને કે આર્થિક એમને હેલ્પ કરે છે. તો 1.5 લાખની ઘર વપરાશના સાધનો માટેની હેલ્પ થાય છે અને બીજી હોય છે 1 લાખ રૂપિયાની અને આ 1 લાખ રૂપિયા સરકાર પતિ અને પત્ની બંનેના જોઈન્ટ નામે આપે છે. ઘણીવાર થાય કેવું કે લગ્ન કરી લીધા હોય પછી કોઈક એક જણો બીજાના પૈસા લઈને નીકળી જાય કારણ કે અત્યારે તો આવા કેસીસ બહુ ઘણા બધા બને છે કે અરેન્જ મેરેજ થયા હોય એમાં એવું જોવા મળે છે કે કોઈ હોય તો એકબીજાના પૈસા લઈને નીકળી ગયા હોય એટલે આવું થાય છે. એટલે સરકાર શું એન્શ્યોર કરે છે કે ભાઈ અમે બેયના નામે આપીએ છીએ પછી હવે તમે સમજી લેજો જે થાય તો જોઈન્ટના નામે ટૂંકમાં પતિ પત્ની બંનેના નામે સરકાર આ એકાઉન્ટ આ રકમ આપે છે. તો 2.5 લાખ જેવી રકમ આપે છે. બીજું એક ટર્મ્સ એન્ડ કન્ડિશન એ છે કે આ જે યોજના છે એમાં લગ્નના 2 વર્ષની સમય મર્યાદા અંતર્ગત આ થઈ જવી જોઈએ. એટલે કે લગ્નના 3 વર્ષ પછી તમે એમ જાઓ ને કે હવે મારે 2.5 લાખ રૂપિયા જોઈએ છે તો સરકાર કે નહીં તમારા લગ્નના 2 વર્ષ સુધીમાં જ તમે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. બીજું એ છે કે જો બેમાંથી કોઈ પણ ખાસ કરીને સ્ત્રી એ જો વિધવા અથવા વિધુર હોય એટલે કે પુરુષ હોય તો વિધુર અથવા તો સ્ત્રી હોય તો વિધવા તો એમને પણ આ યોજનાનો લાભ મળે છે કે જેમને બાળક નથી પણ ડિવોર્સી છે એમને આ યોજનાનો લાભ નથી મળતો. એટલે કે કોઈ પણ એસસી અથવા એસસી કમ્યુનિટીની સ્ત્રી અથવા તો પુરુષ એ જો ડિવોર્સી છે તો એમને આ યોજનાનો લાભ નહીં મળે પણ વિધવા અથવા તો વિધુર છે તો એમને આ યોજનાનો લાભ મળશે. આ શું કામ જરૂરી છે? તમે કદાચ સાવરકર મૂવી ગયા વર્ષે આવ્યું હતું એટલે મૂવી તમને એટલે કહું છું બુક તો ઓલરેડી છે એમની. વીર સાવરકરે એમનો બહુ કહેવાય ને કે પ્રખર સમર્થક હતા. એમણે ત્યારે ગાંધીજી સાથેનો સંવાદ છે ત્યારે એ કહે છે કે જો ઇન્ટરકાસ્ટ મેરેજ અત્યારથી શરૂ કરી દેશો ને કારણ કે એની ચર્ચા ચાલતી હતી કાસ્ટિઝમ ઉપર કે ભારતમાં બધું થાય છે અપર કાસ્ટ ને લોઅર કાસ્ટ ને બધું. તો વીર સાવરકરે એટલે કીધું કે અત્યારથી આ કરી નાખશો ને ઇન્ટરકાસ્ટ મેરેજ શરૂ કરી દો સોસાયટીમાં. અને એમણે ગાંધીજીને એટલે કીધું કારણ કે ગાંધીજી કહેતા ને એમ આખો સમાજ ત્યારે કામ કરતો. તો ગાંધીજી જો ઇનિશિયેટિવ લેત ને તો ત્યારથી આ શરૂ થઈ ગયું. એટલે એમણે કીધું શું કે જો અત્યારથી આ શરૂ કરી દેશો ને તો આજથી 50 વર્ષ સુધી એટલે કે અત્યારનો સમય હોત ને તો અત્યારે કોણ કઈ કાસ્ટનું છે ને જ કોઈ ન ખબર હોત કારણ કે બધાના ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ ગયા હોત. તો આ જે કાસ્ટિઝમનો જે સોશિયલ પ્રોબ્લેમ છે ને કે જે ભારતમાં ખૂબ મોટા પાયે છે ધીમે ધીમે બાય ધ યર ઘટતો જ જાય છે પણ હજી છે એક્ઝિસ્ટ કરે છે તો એક્ઝિસ્ટ જ ન કરતો હોત. તો આ એમનો વિઝનરી હતા. જો વિઝનરી કોઈ પણ માણસને ક્યારે કહેવાય કે જેમણે એ વાત વર્ષો પહેલાં કીધી હોય અને એ સાચી પડતી હોય ને તો એને વિઝનરી કહેવાય. તો આ બહુ એક મોટી વાત હતી કે જે વીર સાવરકરે ઘણા વર્ષો પહેલાં જે તે સમયે ગાંધીજી સાથેના સંવાદમાં કીધેલી હતી. એ પછી ગુજરાતની એક હેન્ડીક્રાફ્ટ કળા છે ટાંગલિયા વણાટ કળા કે લગભગ 700 વર્ષ જૂની છે અને એમાં જે સૌથી મોટું જેમનું યોગદાન છે એ વ્યક્તિ છે લવજીભાઈ પરમાર. એમને ગયા વર્ષે જ હમણાં આ વર્ષે જ પદ્મશ્રી પણ મળેલો હતો સરકારે આપેલો છે. હવે આ જે કાપડ બને છે ને એ ઘેટાના ઊનમાંથી બને છે અને મુખ્યત્વે ભરવાડ રબારી અને આહિર જે સમાજ છે ગુજરાતના એ આ વસ્ત્રોનો ઉપયોગ કરે છે પોતાના કહી શકીએ કે ટ્રેડિશનલ આઈડેન્ટિટી માટે. અને આ જે ટાંગલિયા કલા છે એને વર્ષ 2009માં જીઆઈ ટેગ પણ મળેલો હતો. તો એનો આખો આર્ટિકલ આપેલો છે કે આ કલા શું છે એમાં કોનું યોગદાન છે અને કઈ રીતે આનો ઉપયોગ થાય છે અને જીઆઈ ટેગની પણ આપણે ઓલરેડી ચર્ચા ફર્સ્ટ જે કરંટ અફેર્સ છે ત્યારે કરેલી હતી. એ પછી ગુજરાત પોલીસનું એક દ્રષ્ટિ ઇનિશિયેટિવ છે એની પણ ઓલરેડી કરંટ અફેર્સમાં ચર્ચા થઈ હતી પણ ગુજરાતનું છે એટલે પાક્ષિકમાં પણ પાછો એનો ઉલ્લેખ છે એટલે ખાલી બ્રીફમાં કહી દઉં છું કે ગુજરાત પોલીસ જીપી ફોર ગુજરાત પોલીસ અને દ્રષ્ટિનું ફૂલ ફોર્મ છે ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેકનિકલ ઇન્ટરવેન્શન્સ. મતલબ એવો છે કે જેમ આપણે ક્યારેય પણ કોઈ પણ એવી પરિસ્થિતિ થાય તો પીસીઆર વેનને બોલાવીએ 100 નંબર ઉપર ડાયલ કરીને તો હવે પીસીઆર વેનની બદલે ડ્રોન આવશે. એટલે આ પાયલોટ બેઝ પ્રોજેક્ટ છે કે ડ્રોન ત્યાં આવી જશે અને જે કંઈ પણ સર્વે કરવાનો છે એ કરી જશે. થાય શું કે ઘણી વખત એવું થાય કે પીસીઆર વેન હોય તો ટ્રાફિકમાં ફસાઈ ગઈ હોય તો એને પહોંચતા વાર લાગે તો ડ્રોન છે તાત્કાલિક ત્યાં પહોંચી જાય. અને ઘણી વખત શું હોય કે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ હોય કે જે ઘટના બનતી હોય ત્યારે જ જો મળી જાય એ પછી ન મળી શકે એમ હોય તો એ જો મળી જાય તો એના કારણે પણ ઘણી બધી હેલ્પ થઈ શકે.
અત્યારે પાયલોટ બેઝ ઉપર હતો અને હજી પ્રોજેક્ટ શરૂ છે, જેમાં જે ગુજરાતના મુખ્ય 4 શહેરો છે, રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા, એના ટોટલ 33 પોલીસ સ્ટેશનની હદમાં પ્રોજેક્ટ શરૂ થયેલો છે અને ખૂબ સારું પરિણામ મળ્યું છે. જ્યારે કરંટ અફેર્સમાં ચર્ચા કરી હતી ને ત્યારે એવું હતું કે જે આ પ્રોજેક્ટ શરૂ થયો હતો, હવે અત્યારે જે કહું છું ને ત્યારે આ પ્રોજેક્ટ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે અને લગભગ એવું જોવા મળ્યું છે કે PCR વેનથી 50% ઝડપથી ઓછા સમયમાં જે ડ્રોન છે એ ત્યાં પહોંચી જાય છે અને જે કંઈ પણ પરિસ્થિતિ હોય એમાં હેલ્પફુલ થાય છે. તો બની શકે કે આવનારા 2-3 વર્ષમાં આખા ગુજરાતમાં બધી જગ્યાએ ડ્રોન્સ જે છે એના માધ્યમથી આનો સર્વેલન્સનો ઉપયોગ થઈ શકે. એ પછી છેલ્લું એક જ વાત જે એમાં આપેલી છે ઉનાળા માટે ખાસ, જો પાક્ષિકમાં ઘણું બધું જાણવા જેવું હોય છે કે જે આપણી લાઈફ સાથે પણ આપણે કનેક્ટ કરી શકીએ. એક્ઝામ અને પ્રિપેરેશન એ બધી વાત તો બહુ સાઈડમાં રહી જાય. ઉનાળો છે તો શું શું કરવું જોઈએ અને શું નહીં, તો દ્રાક્ષ, દાડમ, બોર, શેરડી, કેરી, વરિયાળી, ચીકુ, ગુલાબ, ગરમાળો, લીંબુ આ બધાનો સેવન કરવું જોઈએ, ટૂંકમાં આના ફ્રૂટના જ્યુસનો. અને વરિયાળી, ઉમરો, તલ, ચારોળી, લીંબુ અને આમળા અને આ બધાનો ઉપયોગ પણ કરવો જોઈએ કે જેનાથી શું હોય કે જે બોડીમાં છે એ પાણીનું લેવલ છે જળવાઈ રહી. અને ખાસ કરીને અત્યારનો સમય છે તો ખાવા ઉપર ઓછું ધ્યાન, એટલે કે લિક્વિડ વધારે લેવું જોઈએ અત્યારના સમયમાં, કારણ કે ખૂબ વધારે ગરમી છે. અને અમુક જે જ્યુસ છે તો કેરી, કરમદા, કોકમ, બોર, દાડમ અને બીજોરા, તો એ હૃદય રોગમાં અથવા તો જે ગભરામણ જેને થતી હોય એ લોકો માટે પણ આ ફાયદાકારક છે. અને પેટમાં આકડામણ હોય તો બીજોરાનો રસ, આદુ, લીંબુ અને મરીનું શરબત પણ લઈ શકાય. અને ટૂંકમાં પેટમાં કોઈ પણ સમસ્યા હોય તો દહીં, જીરું, છાશ, દાડમ, માત્ર પ્રવાહી અને આ બધું લેવું જોઈએ. તો આ એક ઘણી બધી આવી પણ માહિતી આપતા હોય છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. ટૂંકમાં આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, કારણ કે પાક્ષિક છે ને એ સરકાર ખાલી કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સ માટે નથી બહાર પાડતું, એ ઓવરઓલ બધા માટે બહાર પાડે છે. એટલે શું હોય કે આ માહિતી છે, આપણે શું કામ ભણીએ છીએ, કારણ કે આમાંથી સરકાર ક્વેશ્ચન્સ પૂછે છે ગવર્મેન્ટ એક્ઝામ્સ માટેના, એટલે આપણે એનો ખાસ ઉપયોગ કરીએ છીએ. તો આવી પણ અમુક માહિતીઓ સમયાંતરે પાક્ષિકમાં આવતી રહેતી હોય છે. તો આટલા મુખ્ય મુદ્દાઓ હતા જે પાક્ષિક અંક 8 છે 16 એપ્રિલ 2025નો. તો અગેન આ વિડીયો પણ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો, કારણ કે આપના પ્રતિભાવ છે એનાથી અમને ડાયરેક્શન મળે છે કે અમે હજી શું ઘણો સારો સુધારો કરી શકીએ. ખાસ વિડીયોને લાઇક કરજો, આપના જે ફ્રેન્ડ્સ છે એમના સુધી જરૂરથી પહોંચાડજો. ધન્યવાદ.